એક વેણ જપા કરણા પુરાણ જના ખરા સ્થિતા લંબોદરી કરણ કારણ તેલા ભક્ત શરીર વામ પાદોલ સલોહલ લતા કંટક ભૂષણ વર્ધના મૂર્ધ ધ્વજા કૃષ્ણા. અર્થાત જેમનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને વિશાળ છે, જેમનો વર્ણ શ્યામ કમળ પુષ્પની જેમ છે અને જે ભયાનક અટ્ટહાસ્ય કરે છે, તે કાલ રાત્રિ દુર્ગા દેવી અમારું મંગલ કરે. નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આજે નવરાત્રિનો 7મો દિવસ છે. 7મા દિવસે નવદુર્ગાના 7મા સ્વરૂપ એટલે કે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રિનો રંગ ઘેરો અને રાત્રિના અંધકારની જેમ કાળો છે. માતા કાલરાત્રિ ગધેડા પર સવાર છે અને અંધકાર તથા બુરાઈનો નાશ કરનારી દેવી છે. કાલરાત્રિ શબ્દ બે શબ્દો કાલ એટલે સમય અને રાત્રિ એટલે રાત, રાતથી બનેલો છે. કાળને હરનારી માતા કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને રૌદ્ર છે, જે ભયાનક અટ્ટહાસ્ય કરે છે. જ્યારે માતા પાર્વતીએ શુંભ, નિશુંભ અને રક્તબીજનો વધ કરવા માટે પોતાનો સોનેરી રંગ ત્યજી દીધો અને ક્રોધથી ભરાઈ ગયા, ત્યારે તેઓ કાલરાત્રિ કહેવાયા. દાનવોનો સંહાર કરવા માટે તેઓ ગધેડા પર સવાર થઈ હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી યુદ્ધ ભૂમિમાં આવ્યા હતા. માતાનું આ સ્વરૂપ અત્યંત રૌદ્ર અને ભયાવહ છે, પરંતુ માતા કાલરાત્રિ અત્યંત દયાળુ અને કલ્યાણકારી છે. માતા આદ્ય શક્તિએ આ સ્વરૂપ શુંભ, નિશુંભ અને રક્તબીજ જેવા દુષ્ટ દાનવોનો સંપૂર્ણ નાશ કરવા માટે ધારણ કર્યું હતું. દેવતાઓની રક્ષા માટે નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિ પ્રગટ થયા હતા. માતા કાલરાત્રિ એટલે કે માતા કાલી પોતાના ભક્તોને ભય અને અકાળ મૃત્યુથી બચાવનારી દેવી છે, જે નવદુર્ગાનું રૌદ્ર સ્વરૂપ છે. નવરાત્રિના 7મા દિવસે માતા કાલીની પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યારે માતા પાર્વતીએ ક્રોધિત થઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે તેમનો રંગ કાળો થઈ ગયો, જેથી તેમને માતા કાલી અથવા મહાકાળી પણ કહેવામાં આવે છે. માતા કાળીની પૂજા આરાધનાથી જીવનમાં તમામ પ્રકારના ભયથી મુક્તિ મળે છે. માતા કાલીની પૂજાથી વ્યક્તિ દરેક પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી શકે છે. તંત્ર મંત્ર કરનારાઓ માટે મહાકાલીની પૂજા ખાસ કરીને લોકપ્રિય માનવામાં આવે છે, કારણ કે તેમની પૂજા મધ્યરાત્રિએ કરવાનું વિધાન છે. મહાકાળી દુષ્ટોનો નાશ કરી પોતાના ભક્તોની રક્ષા કરવા માટે જાણીતી છે, તેથી તેમને વીરતા અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. માતા આદ્ય શક્તિએ પોતાના વિવિધ સ્વરૂપોમાં મહિષાસુર, ધૂમ્રલોચન, તારકાસુર, બાણાસુર, ચંડમુંડ જેવા અનેક દાનવોનો વધ કર્યો હતો. દેવી દુર્ગાએ મહાભયંકર રક્તબીજનો વધ કરવા માટે પોતાના તેજમાંથી માતા કાલરાત્રિને ઉત્પન્ન કરી. માતા કાલરાત્રિ ભક્તોનો ઉદ્ધાર કરનારી દેવી છે. તેઓ ભક્તોને રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરનારી દેવી છે. અસુરોનો વધ કરવા માટે તેઓ કાલરાત્રિ બન્યા. તેમનું શરીર રાતના અંધકારની જેમ કાળું છે અને તેમના વાળ ખુલ્લા છે. ગળામાં વીજળીની જેમ ચમકતી મસ્તકોની માળા પહેરેલી છે. તેમની 4 ભુજાઓ છે. એક હાથમાં ખડગ છે, બીજા હાથમાં લોખંડનો કાંટો છે. આ અસ્ત્ર શસ્ત્રો સાથે માતા કાલીએ રક્તબીજનો વધ કર્યો હતો. તેમના 3 નેત્રો છે અને ક્રોધિત હોવાને કારણે તેમના શ્વાસમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, જેનાથી બધા દાનવો બળીને ભસ્મ થઈ જાય છે. માતા પાર્વતીએ કાલરાત્રિનું સ્વરૂપ કેમ ધારણ કર્યું, એની પાછળ એક સુંદર પૌરાણિક કથા છે, તો તે કથાનું શ્રવણ કરીએ.
કથા અનુસાર શુંભ, નિશુંભ અને રક્તબીજ નામના દૈત્યોએ ત્રણેય લોકોમાં પોતાનો અત્યાચાર ફેલાવ્યો હતો. રક્તબીજ અત્યંત શક્તિશાળી હતો અને તેનું બળ તેના રક્તમાં હતું. કારણ કે જ્યારે રણભૂમિમાં કોઈ યોદ્ધા તેના પર અસ્ત્ર કે શસ્ત્રથી પ્રહાર કરીને તેને ઘાયલ કરવાનો પ્રયાસ કરતો અને તેના શરીરના અંગોમાંથી લોહીનું ટીપું જમીન પર પડતું, તો તે રક્તના ટીપામાંથી તેના જેવા અનેક ક્રૂર દૈત્યો હાથમાં શસ્ત્ર લઈને ઊભા થઈ જતા. જ્યાં જ્યાં તેના રક્તના ટીપા પડતા ત્યાં તેના જેવા શક્તિશાળી રાક્ષસો ઉત્પન્ન થતા. આવું વરદાન તેને મળેલું હતું. જો કોઈ તેને મારવાનો પ્રયાસ કરે તો તેના જેવા અનેક રાક્ષસો ઉત્પન્ન થઈ જતા અને આ રીતે કોઈ તેને મારી શકતું ન હતું. અહીં સુધી કે બધા દેવતાઓ પણ તેની સામે પરાજિત થઈ ગયા. આથી તેણે ત્રણેય લોકોમાં વિજય પ્રાપ્ત કર્યો અને દેવતાઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. આથી બધા દેવતાઓ દુઃખી થઈને માતા પાર્વતી પાસે આવ્યા અને પોતાની વ્યથા સંભળાવી. માતા પાર્વતીને આ દુષ્ટ દાનવથી રક્ષા કરવા યાચના કરવા લાગ્યા. દેવતાઓનું દુઃખ સાંભળીને માતા પાર્વતી અત્યંત ક્રોધિત થયા અને તેમણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. માતા આદ્ય શક્તિ દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું. જેટલી વાર માતા આદ્ય શક્તિ રક્તબીજના અંગને કાપતા તેના અંગમાંથી રક્તના ટીપા જમીન પર પડતા અને તેમાંથી અનેક નવા દાનવો ઉત્પન્ન થતા. માતા આદ્ય શક્તિએ પોતાના સ્વરૂપ દેવી ચંડિકાને આદેશ આપ્યો કે જ્યારે હું આ રાક્ષસ પર પ્રહાર કરું ત્યારે તેના શરીરમાંથી નીકળતા રક્તના ટીપા જમીન પર ન પડવા દેવા. તેમને પડવા દે તે પહેલાં જ તેને પી લે. એક પણ રક્તનું ટીપું જમીન પર ન પડવું જોઈએ, કારણ કે રક્તનું ટીપું પૃથ્વી પર નહીં પડે તો જ તેમાંથી બીજો અસુર ઉત્પન્ન નહીં થાય અને ત્યારે જ રક્તબીજનો વધ થઈ શકશે. માતા આદ્ય શક્તિના આદેશ પર દેવી ચંડિકાએ તેમ જ કર્યું. માતા ચંડીનું સ્વરૂપ ઉગ્ર થઈ ગયું. તેમણે પોતાનું મુખ વિકરાળ કરી લીધું અને જેમ જેમ મહાકાળી દૈત્યનો સંહાર કરવા લાગ્યા તેમ તેમ ચંડિકાએ રક્તના ટીપા પડે તે પહેલાં પીવાનું શરૂ કર્યું. માતા ચંડિકાએ અનેક રાક્ષસોને ગળી લીધા અને રક્તબીજના લોહીનું એક પણ ટીપું જમીન પર પડે તે પહેલાં દેવી ચંડિકાએ પી લીધું. આ રીતે અંતે માતા આદ્ય શક્તિએ પોતાના આ સ્વરૂપથી રક્તબીજનો નાશ કર્યો અને દેવતાઓની રક્ષા કરી. આજે પણ માતા કાળી પોતાના ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરી તેમની રક્ષા કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. મહાકાળીનું નામ લેવાથી જ દુષ્ટ શક્તિઓ ભયભીત થઈને ભાગી જાય છે. ઓમ કાલ રાત્રયે નમઃ. આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી મનમાં શુદ્ધ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ માતાને ભોગ અર્પણ કરો. માતા કાલ રાત્રિને ગોળ અથવા ગોળનો હલવો ભોગ તરીકે અર્પણ કરવો જોઈએ. પછી માતાની આરતી અને સ્તુતિ કરો. આ દિવસે કાલી ચાલીસા, સિદ્ધ કુંજિકા સ્ત્રોત વગેરેનું પઠન કરી શકાય છે. આ ઉપરાંત નવરાત્રિના 7મા દિવસની રાત્રે તલના તેલ અથવા સરસવના તેલની અખંડ જ્યોત પણ પ્રગટાવવી જોઈએ અને દેવીની વિશેષ વિધિથી પૂજા કરવી જોઈએ. જો તમે 7મીની રાત્રે આ અખંડ જ્યોત પ્રગટાવો તો યાદ રાખો કે આ જ્યોતને 9મીની પૂર્ણાહુતિ સુધી ચાલુ રાખવી, કારણ કે આથી સપ્તમી, અષ્ટમી અને 9મીના મહાવ્રતનું પાલન થાય છે. નવરાત્રિની 7મી રાતે પણ માતા કાળીની પૂજા કરવાનું વિધાન છે. તેમની પૂજા દરમિયાન મંત્રોના જાપ કરવાથી માતા હંમેશા પ્રસન્ન રહે છે. માતા કાલ રાત્રિની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા, આરાધના અને ઉપાસના કરવાથી માતા કાળી પોતાના ભક્તો પર અત્યંત પ્રસન્ન થાય છે. તેઓ બધી મનોકામનાઓ પૂર્ણ કરનારી, સંપૂર્ણ જગતનું પાલન પોષણ કરનારી, પાપોનો નાશ કરનારી
અને તમામ બંધનોમાંથી મુક્તિ પ્રદાન કરનારી છે. આ રીતે માતા પાસે પ્રાર્થના કરવી જોઈએ. હે માતા કાલરાત્રિ, માતા ભવાની, જો તમારી પૂજા આરાધનામાં મારાથી કોઈ ભૂલ થઈ જાય તો કૃપા કરીને મને માફ કરો. મારા પર હંમેશા તમારી કૃપા દ્રષ્ટિ રાખો. આજની કથા અહીં સમાપ્ત થાય છે. કાલે નવરાત્રિના 8મા દિવસની કથા સાથે ફરી મળીશું. આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. આવી જ કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવનારી કથાઓની માહિતી આપ સુધી તુરંત પહોંચે. બોલો માનવ દુર્ગા માત કી જય.